હેલો ફ્રેન્ડ્સ, આજે ધોરણ 9 ની અંદર જે બહુપદી છે પ્રકરણ નંબર 2 એના વિશે વાત કરવી છે. ખાસ વિદ્યાર્થીઓને કેવી તકલીફ પડે છે બહુપદીની અંદર, તો કે બહુપદીની અંદર કેટલા પ્રકારો આવે છે અને કેવા પ્રકારો આવે છે એ વિદ્યાર્થીઓને ખબર નથી હોતી. ઘાતને આધારે અલગ પડે છે, પદના આધારે અલગ પડે છે, ચલના આધારે અલગ પડે છે. તો પહેલા આપણે એક કામ કરીએ, આ જે બહુપદી છે એ બહુપદીની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરીએ, અને એ સમજ્યા પછી આપણે એનાથી આગળ સ્વાધ્યાય તરફ આગળ વધીશું. તો સૌથી પહેલા બહુપદી કહેવાય કોને જોઈએ. પહેલી વ્યાખ્યા આવે કે બહુપદી કોને કહેવી, તો ગમે તે પદને આપણે બહુપદી કહી શકીએ? તો કે નહીં, ગમે તે પદને આપણે બહુપદી ના કહી શકીએ. આના માટેની એક ચોક્કસ વ્યાખ્યા છે, અને એ વ્યાખ્યા આધારે જ આપણે કામ કરવું પડશે. તો વ્યાખ્યા શું છે ભાઈ? તો કે જે ચલની માથે અથવા જે ચલનો ઘાતાંક પૂર્ણ સંખ્યા હોય તેને બહુપદી કહે છે. હવે આપણે સમજીએ, અને હું તમને છે એ આ જ વ્યાખ્યાના થોડા ઉદાહરણ આપીશ કે જેથી કરી તમે આ દાખલાઓ વિશે વિગતવાર સમજી શકો. તો સૌથી પહેલા હું તમને વાત કરું કે જે ચલનો ઘાતાંક પૂર્ણ સંખ્યા હોય તેને આપણે બહુપદી તરીકે ઓળખીએ છીએ. તો શું એનો મતલબ એવો કે કોઈ ચલનો ઘાતાંક પૂર્ણ સંખ્યા ન હોય તો એ બહુપદી નથી? તો કે હા, એક્ઝેક્ટલી. જ્યારે કોઈ પણ ચલ સંખ્યા હોય એનો ઘાતાંક પૂર્ણ સંખ્યા ન હોય તો એને ક્યારેય આપણે બહુપદી કહી શકતા નથી. જો કઈ રીતે, તો સૌથી પહેલા આપણને ખબર છે કે ભાઈ ચલ કોને કહીએ છીએ? તો કે એ થી ઝેડ સુધીનો જે મૂળાક્ષર છે તેને આપણે ચલ કહીએ છીએ. તો અચળ કોને કહીએ છીએ? અચળ. તો કે અચળ આપણે કહીએ છીએ 1 થી અનંત સુધીની સંખ્યા. તો એનો સીધો મતલબ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે આપણે કોઈ દુકાને ગયા અને દુકાને જઈ અને આપણે ચોખાનો ભાવ પૂછ્યો કે ભાઈ 1 કિલો ચોખાની કિંમત કેટલી? જો એ તમને ચોક્કસ કિંમત કહેશે તો એ તમને કહેશે કે ભાઈ 40 રૂપિયાના કિલો ચોખા. તો એ અચળ સંખ્યા થઈ. કેમ? તો કે આપણે પૂછવું નથી પડતું કે 40 એટલે કેટલા. એ ચોક્કસ કિંમત હોય તો એને આપણે અચળ સંખ્યા તરીકે દર્શાવીએ છીએ. પણ જ્યારે એ જ વ્યક્તિ તમને એમ કહેશે કે ભાઈ x રૂપિયાના કિલો ચોખા, તો x એટલે કેટલા? તો એવી સંખ્યા કે એ સંખ્યા સાંભળતા આપણા મનમાં પ્રશ્ન ઉદ્ભવે કે ભાઈ આ સંખ્યા એટલે કેટલા? તો એ સંખ્યાને આપણે ચલ તરીકે કહીએ છીએ. જ્યારે કોઈ પણ સંખ્યા છે એ આપણને કિંમત એની પાકી ખબર ન હોય, અથવા એ મૂળાક્ષર બરાબર અલગ અલગ કિંમતો આવી શકે, ભિન્ન કિંમતો આવી શકે, તો એને આપણે ચલ સંખ્યા તરીકે ઓળખીએ છીએ. ચાલો, હવે આપણે આજે બહુપદીની વ્યાખ્યા આપેલી છે એ વ્યાખ્યાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણને કીધું છે કે જે ચલનો ઘાતાંક પૂર્ણ સંખ્યા હોય, તો અહીંયા આપણે જોઈએ છીએ કે x છે એ ચલ છે. x કેવો છે? તો કે ચલ છે. તો આ ચલની માથે જે 2 છે એ 2 પૂર્ણ સંખ્યા છે.
પૂર્ણ સંખ્યા એટલે શું થાય છે? તો કે જે સંખ્યાની શરૂઆત 0 થી અનંત સુધી થતી હોય એવી સંખ્યાને આપણે પૂર્ણ સંખ્યા તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ કે x ની માથે જે ઘાત છે એ ઘાત પૂર્ણ સંખ્યા છે. તો એનો મતલબ એવો થશે કે અહીંયા જે બહુપદી આપી છે 3x નો વર્ગ એ બહુપદી છે. બીજું એક એક્ઝામ્પલ લઈએ, 3y ની 3 ઘાત વત્તા 2x નો વર્ગ વત્તા x. આવી કોઈ બહુપદી તમને આપી છે તો આને આપણે આ અભિવ્યક્તિને આપણે બહુપદી કહી શકાય કે નહીં? તો કે ચોક્કસપણે કહી શકાય. અહીંયા y ચલ છે, એની માથે ઘાત છે એ 3 છે અને 3 નો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે. અહીંયા x નો વર્ગ છે એટલે કે x ની માથે 2 ઘાત છે અને 2 છે એ પૂર્ણ સંખ્યામાં આવે છે. તો આને આપણે બહુપદી તરીકે ઓળખી શકીએ. તો બહુપદી કોને ન કહેવાય એવો એક પ્રશ્ન આવે તો આપણે એક એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે આવું તમને આપ્યું છે 3 ગુણ્યા વર્ગમૂળમાં x, આવી રીતે આપેલું. હવે આપણને ખબર છે કે કોઈ પણ સંખ્યાનું આપણે વર્ગમૂળ કાઢીએ અને એને આપણે ઘાત સ્વરૂપે દર્શાવીએ તો આવી રીતે થાય. તો આનો સીધો મતલબ અહીંયા એવો થઈ ગયો કે x ની માથે જે ઘાતાંક છે એ ઘાતાંક 1/2 છે. વિદ્યાર્થી મિત્રો મને કહો, 1/2 નો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે? તો કે પૂર્ણ સંખ્યાની અંદર આ 1/2 નો સમાવેશ નથી થતો, માટે આને બહુપદી કહી શકાય નહીં. જો ખાસ સમજજો, આને આપણે બહુપદી કહી શકતા નથી. પછી કદાચ તમને આવું આપ્યું હોય 1/x નો વર્ગ, શું આ બહુપદી છે? તો કે આને પણ બહુપદી ન કહી શકાય. કેમ? તો કે જે ચલ છે એ છેદમાં છે. આને આપણે છેદમાંથી અંશમાં લાવીએ તો ઘાત અને ઘાતાંકના નિયમ મુજબ આ જે પ્લસ ઘાત છે એ પ્લસ ઘાત થઈ જાય માઇનસ. તો મને વિદ્યાર્થી મિત્રો કહો કે -2 છે એનો સમાવેશ આપણે પૂર્ણ સંખ્યામાં કરી શકીએ છીએ? તો કે ના, આપણે આ -2 નો સમાવેશ આમાં કરી શકતા નથી. તો સીધો મતલબ થાય કે આપેલ જે અભિવ્યક્તિ છે એ અભિવ્યક્તિને આપણે બહુપદી તરીકે ઓળખી શકતા નથી. તો ખાસ આપણે સૌથી પહેલા શું ભણ્યા છીએ? તો કે સૌથી પહેલા આપણે વાત કરી છે કે બહુપદી કહેવાય કોને. હવે વિદ્યાર્થીઓને ખાસ મૂંઝવતા પ્રશ્નો વિશે વાત કરીએ. તો વિદ્યાર્થીઓ છે ને એ આવા પ્રશ્નોમાં ખાસ મૂંઝાય છે. જોજો 3 પ્રકારમાં હું તમને વાત કરીશ. મૂંઝવતા જે 3 પ્રકારો છે એ 3 પ્રકારોમાં હું તમને વાત કરીશ. તો પહેલા તો છે એકપદી, દ્વિપદી અને ત્રિપદી. પછી નેક્સ્ટ છે સુરેખ બહુપદી અથવા એક ઘાતી બહુપદી. પછી દ્વિઘાતી બહુપદી. પછી ત્રિઘાત બહુપદી. પછી એક પડે છે એક ચલ બહુપદી.
દ્વિચલ બહુપદી અને ત્રિચલ બહુપદી. આ એક એવો કન્સેપ્ટ છે વિદ્યાર્થી મિત્રો કે જો આ કન્સેપ્ટ આપણે વ્યવસ્થિત રીતે સમજી લીધો તો જીવનની અંદર જ્યારે જ્યારે બહુપદીના કોઈ પણ દાખલાઓ હશે, કોઈ પણ દાખલાઓમાંથી આપણે આ પદ શોધવાના હશે તો ખૂબ સહેલાઈથી આપણે પદને શોધી લેશું. ચાલો, એકપદી બહુપદી કોને કહેવાય એ સમજીએ. સૌથી પહેલા એકપદી, તો કે એકપદી બહુપદી કોને કહેવાય? તો કે જેને માત્ર એક જ પદ હોય. જો એક જ પદ હોય, બીજું પદ ન હોય, એને આપણે એકપદી તરીકે ઓળખીએ છીએ. એમાંનામાં દ્વિપદી, તો દ્વિપદીની અંદર બે પદ હોવા જોઈએ, 2x નો વર્ગ વત્તા 3x. એક પદ અને બીજું પદ, આ દ્વિપદી. ત્રિપદી કોને કહેવું? તો કે ત્રિપદીની અંદર 3 પદ હોવા જોઈએ. આ પહેલું પદ, આ બીજું પદ અને આ ત્રીજું પદ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે પદના આધારે બહુપદીના 3 પ્રકાર છે. પહેલો જે પ્રકાર છે એ એકપદી, બીજો જે પ્રકાર છે એ દ્વિપદી અને ત્રીજો પ્રકાર છે એ ત્રિપદી પ્રકારનો પડે છે. હવે ઘાતને આધારે પણ બહુપદીના 3 પ્રકાર પડે છે. તો પહેલો જે પ્રકાર છે એ પ્રકારને આપણે સુરેખ બહુપદી અથવા એક ઘાતવાળી બહુપદી તરીકે ઓળખીએ છીએ. તો સૌથી પહેલા સુરેખ બહુપદીની વાત કરીએ તો 2x + 3. જો આને તમારે આના સ્વરૂપમાં બોલવું હશે કે કેટલા પદવાળી છે તો તમે કહેશો કે દ્વિપદી છે. પણ ઘાતના આધારે જો તમારે વર્ગીકરણ કરવું હોય તો અહીંયા તમારે ચલને ધ્યાને લેવાનો છે. x ની માથે કેટલી ઘાત છે? તો કે જેની માથે, જે ચલની માથે એક પણ ઘાત ન હોય એ ચલની માથે એક ઘાત તો હોય જ. આવી રીતે તો આ બહુપદીને આપણે સુરેખ બહુપદી તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ દ્વિઘાત બહુપદી, તો કે 2x નો વર્ગ વત્તા 3x વત્તા 2. આને જો તમારે પદના આધારે વર્ગીકરણ કરવું હોય તો પદ નંબર 1, પદ નંબર 2 અને પદ નંબર 3. આ પદના આધારે ત્રિપદીનું ઉદાહરણ છે. જ્યારે ઘાતના આધારે તમે એનું વર્ગીકરણ કરો તો ચલની મેક્સિમમ વધારેમાં વધારે 2 ઘાત છે, માટે આ પદને, આ બહુપદીને આપણે દ્વિઘાત બહુપદી તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ ત્રિઘાત બહુપદી, તો 4x નો ઘન 2x નો વર્ગ x. અહીંયા પદ તો 3 છે, 1, 2 અને 3, પણ જો ઘાતને આધારે આ બહુપદીનો પ્રકાર પૂછવામાં આવે તો આની ઘાત મેક્સિમમ 3 છે, માટે આપેલ બહુપદી એ ત્રિઘાત બહુપદી છે. હવે જોઈએ ચલને આધારે બહુપદી. તો જે બહુપદીની અંદર માત્ર એક જ ચલ આવેલો હોય, 4x નો વર્ગ વત્તા 2x. અહીંયા તમે જોવો છો કે એક જ ચલ આવેલો છે. તો જેની અંદર માત્ર એક જ ચલ આવેલો હોય, આખી બહુપદીની અંદર x હોય તો બધી જગ્યાએ x, y હોય તો બધી જગ્યાએ y, તો એ બહુપદીને આપણે એક ચલ બહુપદી કે એક ચલ વાળી બહુપદી તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ દ્વિચલ બહુપદી, એટલે કે એ બહુપદીની અંદર 2 ચલનો ઉપયોગ થાય છે, x + y = 0. અહીંયા એક ચલ તમે જોઈ શકો છો x અને બીજો ચલ જોઈ શકો છો તમે y. તો આવી બહુપદીને આપણે દ્વિચલ બહુપદી તરીકે ઓળખીએ છીએ. હવે ત્રિચલ બહુપદી, તો કે x + y
વત્તા ઝેડ આવા પ્રકારની બહુપદી હોય તો આવા પ્રકારની બહુપદીને આપણે ત્રણ ચલ વાળી બહુપદી કહીએ છીએ. પહેલો ચલ છે x, બીજો ચલ છે y અને ત્રીજો ચલ છે z. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આજે આપણે એકપદી, દ્વિપદી, ત્રિપદી, સુરેખ, દ્વિઘાત, ત્રિઘાત, એક ચલ, દ્વિચલ અને ત્રિચલ આવી બહુપદીઓનું વર્ગીકરણ કર્યું છે. પ્લસ બહુપદી કોને કહેવાય એના વિશે પણ આજે આપણે વાત કરી છે. અને હવે પછીના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.1 થી નવી શરૂઆત કરીશું.